असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 141 ચર્ચાઓ કરી છે અને આપણે જોયું છે કે આપણે દૈનિક જીવનમાં વિભિન્ન ક્ષેત્રમાં સફળતા મેળવવા માંગતા હોઈએ, દૈનિક જીવનમાં સુખ શાંતિ મેળવવા માંગતા હોઈએ, પરમપદની પ્રાપ્તિ કરવા માંગતા હોઈએ, મનુષ્ય જીવન સાર્થક કરવા માગતા હોઈએ, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિની આકાંક્ષા સેવતા હોઈએ, તો આપણા જીવનમાં એકાગ્રતા અને ધ્યાનનું કેટલું મહત્વ છે, કેવી રીતે આ એકાગ્રતા અને ધ્યાન એ વિષય વિશ્વમાં વિભિન્ન જગ્યાએ મહત્વનો બની રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં એને કમ્પલસરી સબ્જેક્ટ રૂપે વિભિન્ન શાળાઓમાં, કરિક્યુલમમાં, કોલેજીસમાં, યુનિવર્સિટીઝમાં દાખલ કરવામાં આવી રહ્યો છે. હોલેન્ડમાં, ઇંગ્લેન્ડમાં, અમેરિકાની કેટલીક યુનિવર્સિટીમાં એના પર એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ જે મેનેજમેન્ટ ઓફ માઇન્ડ કેવી રીતે મહત્વનું બની રહ્યું છે અને કેટલાક મેનેજમેન્ટ એક્સપર્ટ્સ હોલેન્ડમાં અને જાપાનમાં આ ધ્યાન દ્વારા મેનેજમેન્ટ અને બિઝનેસ કેવી રીતે વધુ સફળ થઈ શકે એના પરના એક્સપેરિમેન્ટ્સ કરી રહ્યા છે. એકાગ્રતા અને ધ્યાનને પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો અને ધ્યાનની વિભિન્ન વિધિઓ, ધ્યાનના વિભિન્ન પ્રકારો બૌદ્ધ ધર્મ પ્રમાણે, જૈન ધર્મ પ્રમાણે, વેદાંતના મત પ્રમાણે, સાકાર, નિરાકાર, લીલા ચિંતન, આ ધ્યાનના વિભિન્ન પ્રકારોની આપણે ચર્ચા કરી હતી. એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસ કરવા જતા જે વિભિન્ન બાધાઓ આવે છે એ બાધાઓનું અતિક્રમણ કેવી રીતે કરી શકીએ એ વિશે પણ આપણે વિસ્તારની ચર્ચા કરી છે. અને આપણે પાછલી વખતે ચર્ચા જે કરી રહ્યા હતા કે જ્યાં સુધી આપણે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પોતાનો અભિગમ નહીં બદલીએ, જે સાધનાનો સમય છે, એકાગ્રતા અને ધ્યાનની સાધનાનો અભ્યાસનો જે સમય છે, એ સમય સિવાયના જે 23 કે 23.5 કલાક જે આપણી પાસે હોય છે એનો જો બરાબર ઉપયોગ નહીં થયો હોય, એમાં જો પરિવર્તન નહીં આવે તો આપણે એકાગ્રતાના અભ્યાસમાં ખૂબ આગળ નહીં વધી શકીએ. કારણ કે બાકીના સમયમાં આપણે જે કંઈ કરીએ છીએ એની અસર મન પર પડેલી હોય છે. ક્યારેક ક્યારેક એ અસર અત્યંત જબરદસ્ત હોય છે. અમસ્તુ પણ આપણે અચેતન મનના ઘણા બધા સંસ્કારો પૂર્વજન્મના હોય જ, એમાં પછી ચેતન મન દ્વારા આપણે જે કંઈ બાકી 23-23.5 કલાકમાં કરીએ એના પણ સંસ્કારો પડે અને એને કારણે એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કઠિન થઈ પડે છે. પણ એ અભ્યાસ સરળ બની જાય જો આપણે જીવનની કળા આપણે શીખી લઈએ. એ જીવનની કળા વિશેની વાત થઈ હતી કે જીવનનો આખો અભિગમ બદલી લઈએ. આખીને આખી જીવનની જેટલી દિનચર્યા, આપણા દૈનિક કાર્યો, એ બધાને જો આપણે પૂજામાં પરિણત નહીં કરી શકીએ તો એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ આપણા માટે કઠિન રહેશે. અને જો આટલું આપણે કરી શકીએ, આપણો અભિગમ આપણે બદલી શકીએ, એટીટ્યુડ ઓફ વર્ક, જે કાર્ય કરવાનો આપણો અભિગમ એ જો બદલી શકીએ અને કાર્યને જો પૂજામાં પરિણત કરી શકીએ તો દરેકે દરેક સેકન્ડ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણને મદદરૂપ નીવડશે. અત્યારે એ આપણને બાધારૂપ નીવડી રહી છે અને એના માટે થઈને આપણે કાર્યથી ભાગવું નથી, સંસારથી ભાગવાની વાત નથી, પણ જે વાત સ્વામી વિવેકાનંદ કરે છે, ગોડ ઇન એવરીથિંગ, સર્વત્ર ઈશ્વરને જોવાનો છે. અખિલ બ્રહ્માંડમાં એકતું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે,
એની ધીરે ધીરે એનો અભ્યાસ કરવાનો છે. સંસારનો ત્યાગ કરવાનો નથી, સંસારની આસક્તિનો ત્યાગ કરવાનો છે. અને એવી રીતે જો આપણે સર્વત્ર ઈશ્વર દ્વારા ઢાંકી લઈ શકીએ, ઈશા વાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગતામ જગત તેન ત્યક્તેન ભુંજિતા માગૃત કસ્ય સિદ્ધનમ, એને આપણે જો આચરણમાં મૂકી શકીએ તો આપણો આ દૈનિક જીવનનો આખો ને આખા દિવસનો જે કાર્યક્રમ, ત્યાં સુધી કે ઊંઘનો પણ સમય, એ બધો ને બધો સમય આપણને એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં સહાયરૂપ નીવડશે. અત્યારે આપણા માટે એ બાધારૂપ નીવડે છે. અત્યારે આપણને લાગે છે સવારના 1 કે 2 કલાક આપણે પૂજા કરી, ઠાકોરજીની પૂજા કરી, ઈશ્વરની પૂજા કરી, અથવા આપણે મંદિરમાં ગયા, એ સમય તો આપણો સારો ગયો. પણ બાકીનો બધો સમય આપણો નષ્ટ થઈ ગયો. કેવા કેવા સંસારના ઝમેલામાં, સાંસારિક કાર્યક્રમોમાં, વ્યવહારિક કાર્યોમાં ન છૂટકે કડવાશ પડે આપણને કરવું પડે છે. અને એ કડવાશ આપણા મનમાં રહી જાય છે. જ્યાં સુધી એ કડવાશ છે ત્યાં સુધી આપણી ઠાકોરજીની સેવા પણ બરાબર નહીં થાય, ઈશ્વરની ભક્તિ બરાબર નહીં થાય, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ બરાબર નહીં થાય. કારણ કે એ કડવાશ આપણા મનમાં સંસ્કારો ઉત્પન્ન કરશે ને એ સંસ્કારો, એ ચિત્તની વૃત્તિઓ આપણને બાધારૂપ નીવડશે. અને એટલા માટે થઈને આખો અભિગમ જ્યારે બદલીશું કે જે કંઈ કામ કરે છે, હે પ્રભુ એ તમારું કાર્ય છે, એ પછી જો ભક્ત હોય તો એને ભક્તિ દ્વારા પરિણિત કરીને, અને જ્ઞાની હોય તો એ જ્ઞાન દ્વારા પરિણત કરે કે દરેકે દરેક કાર્ય એ બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. જમતી વખતે અહીંયા જ્યારે પ્રસાદ લેવાય છે, રામકૃષ્ણ મઠ મિશનના જેટલા કેન્દ્રો છે એ બધા એમાં આ શ્લોક ગવાય છે, ગીતાનો આ શ્લોક, બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર. એની આ ભાવના આ જ છે કે જે ભાવના સર્વત્ર ઈશ્વર જોવાની ભાવના, ઈશાવાસ્યમિદમ સર્વમની ભાવના, કે જે ભાવનાની આપણે વાત કરી હતી, અખિલ બ્રહ્માંડમાં એકત્વ શ્રી હરિ, એને જ પોતાના જીવનમાં ધીરે ધીરે પોતાના જીવનના ભાગરૂપે કરવા માટે થઈને જ્યારે જ્યારે પ્રસાદ ગ્રહણ કરી છે, જમીએ છીએ, ત્યારે જમતા પહેલા આ શ્લોકની આવૃત્તિ થાય છે. રામકૃષ્ણ મઠ મિશન જેટલા બ્રાન્ચ સેન્ટરમાં તમે જશો, સ્વામી શારદાનંદજી મહારાજ ત્યાં માયાવતી અદ્વૈત આશ્રમમાં, માયાવતી મારો સુંદર આશ્રમ છે હિમાલયમાં, ત્યાં આ શરૂઆત કરી એમણે કે ભાઈ જમતી પહેલા, બાકી બધી જગ્યાએ તો ઠીક છે ભક્તિ થાય, પૂજાનો પ્રસાદ લેવાય, ભગવાને ઠાકોરજીને નૈવેદ્ય દેવાય, પણ માયાવતી તો અદ્વૈત આશ્રમ, ત્યાં કોઈ ઠાકોરજીની મૂર્તિ પૂજા ન ચાલે, ઠાકોરજીનો ફોટો પણ ન ચાલે. એ પણ સ્વામી વિવેકાનંદે બહાર કાઢી દીધું, નહીં, કોઈ જાતની મહાગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના, કે જે કંઈ છે આ બધું બ્રહ્મ છે. હવે એ ઘી એ પણ બ્રહ્મ છે, જેમાં અર્પણ કરવામાં આવે છે એ પણ બ્રહ્મ છે, જેના દ્વારા અર્પણ કરવામાં આવે છે એ પણ બ્રહ્મ છે. અને આવી રીતે બ્રહ્મનું ચિંતન કરતા કરતા મનુષ્ય બ્રહ્મ સ્વરૂપ જ બની જાય છે. તો હું જે કંઈ ખાઉં છું એ પણ બ્રહ્મ છે, ખાવાની જે પાચન ક્રિયા એ પણ બ્રહ્મ છે, અંદરમાં જે પાચક અગ્નિ છે એ પણ બ્રહ્મ છે. અને આવી રીતે બ્રહ્મનું ચિંતન કરતા કરતા બ્રહ્મમાં જ બ્રહ્મૈવ તેન બ્રહ્મ કર્મ સમાધિના, એ બ્રહ્મમય બની જાય છે. તો જ્ઞાની આવી રીતે દરેકે દરેક કાર્યને બ્રહ્મરૂપે જોઈને, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આ બ્રહ્મને આવરી લઈને, અને જે ભક્ત હોય છે એ પોતાની જે કંઈ કાર્ય છે એ બધા ઈશ્વર સમર્પિત બુદ્ધિથી કરીને આ આખા જીવનની દિનચર્યામાં બાકીનો સમય આવી રીતે એકાગ્રતા ધ્યાન માટે અભિમુખ કરે છે. ત્યાર પછી એ સાધનામાં ખૂબ જ સહાયરૂપ નીવડે છે. એટલું જ નહીં, બ્રધર લોરેન્સ, ક્રિશ્ચિયન મહાન એ ક્રિશ્ચિયન સંત થઈ ગયા, એ ખ્રિસ્તી સંત, એ બહુ સુંદર વાત કરે છે, પ્રેક્ટિસ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. એમનું પુસ્તક, નાનકડું પુસ્તક, અત્યંત પ્રેરણાદાયી અને સાધકો માટે અત્યંત મહત્વપૂર્ણ. એમાં એ વાત કરે છે, રસોડાનું કામ કરતા કરતા ધીરે 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 એમણે ઈશ્વર સાથે એવું સાનિધ્ય મેળવી લીધું કે કહે છે કે જ્યારે ધ્યાનનો અભ્યાસ કરું છું, પ્રાર્થનાનો અભ્યાસ કરું છું, જ્યારે મંદિરમાં હોઉં છું, ઈશ્વરની સામે જ્યારે ઘૂંટણા ટેકવી અને પ્રાર્થના કરતો હોઉં છું, ત્યારે હું ઈશ્વરનો જેટલો નજીક નથી હોતો, એથી વધુ નજીક જ્યારે હું રસોઈ ઘરમાં કામ કરતો હોઉં છું અથવા બીજા કોઈ કામ કરતા હોય, ત્યારે ઈશ્વરની વધુ નજીક એના સતત સાનિધ્યનો અનુભવ કરું છું, એનાથી વધુ ગાઢ રીતે. ધીરે ધીરે પ્રેક્ટિસ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ગોડ, એ પ્રેક્ટિસ કરતા કરતા એવી સ્થિતિ થઈ ગઈ
કે બાકી સમયે હું ઈશ્વરની વધુ નજીક હોઉં છું. કાર્ય વખતે, ઉપાસના વખતે ભગવાનની નજીક જેટલો હોઉં છું એનાથી વધુ નજીક હોઉં છું ભગવાનની. ક્યારે? કે જ્યારે હું કાર્ય કરતો હોઉં છું. આ ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા એમ થઈ ગયું હતું. કારણ કે ત્યારે તો પૂજા કરતી વખતે તો મેકેનિકલ થઈ જાય છે. એ તો એક અભ્યાસ ધીરે ધીરે કરવાનો છે, બેઠા છીએ, ચાલે છે, પ્રાર્થના કરવાની છે. પણ કાર્યની વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક એકાદ પ્રાર્થના નીકળી જાય છે અંદરના અંતરની. હે પ્રભુ, આ જો મારાથી આવી રીતે ઢોળાઈ ગયું, દૂધ ઢોળાઈ ગયું, આ જો તે મારા ઉપર રાખ્યો એટલે આમ જ થાય. હું આવી રીતે નમાલો છું, હું સાવ કામ કરું, તું જો મને સહાયતા નહીં કર, સામર્થ્ય નહીં આપ, તો મારામાં કામ કરવાની શક્તિ નથી. અને એ કહે છે ભગવાન એટલું બધું સામર્થ્ય આપતા હતા. એક પગે લંગડા હતા, પહેલા મિલિટરીમાં હતા, પછી સંત થયા. તો એમને માટે કેટલાક કામો સાવ અશક્ય હતા. એક પગે ચાલીને કેટલે દૂર જવું, મેસેજ આપવો, બસ પહેલા તો વિચાર્યું અરે આટલું કઠિન કામ કરવું પડશે. તરત જ મનમાં ઈશ્વરની છબી દેખાઈ. હે પ્રભુ, મારા માટે આ કાર્ય અશક્ય છે, પણ તારા માટે તો કોઈ કાર્ય શક્ય નથી. જો તું સહાયતા કરીશ તો જ મારાથી કામ થશે, નહીં તો નહીં થાય. અને બરાબર કામ થઈ ગયું. જ્યારે જ્યારે કહે છે જ્યારે જ્યારે મેં ઈશ્વર પર વિશ્વાસ મૂક્યો ત્યારે ત્યારે મારું કામ થઈ ગયું. અને ધીરે 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 આ વિશ્વાસ એટલો દ્રઢ થઈ ગયો કે પછી કહે છે કે હવે મને કોઈ જાતની ચિંતા નથી. કારણ કે મને ખબર છે કામ તો એ કરવા વાળો છે. એટલે ક્રેડિટ મારે નથી લેવી, ડિસ્ક્રેડિટ મારે નથી, કોઈ મને ચિંતા નથી. કારણ કે એ થશે એના દ્વારા થશે. અને જો કદાચ ફેલ થઈ જાઉં તરત જ કહું છું હા આ હું તને ભૂલી ગયો એટલા માટે આ તે સજા આપી, બરાબર જ થયું, બરાબર જ કર્યું. આ જ્યારે હું તને ભૂલી ગયો ત્યારે મને આ ફળ મળ્યું, બરાબર જ કર્યું છે. આવી રીતે સતત સાનિધ્ય એમને મળ્યું. પ્રેક્ટિસ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ગોડ કહે છે કે જ્યારે હું અન્ય કાર્યો કરતો હોઉં છું ત્યારે ઈશ્વરની વધુ નજીક હોઉં છું, જ્યારે ઉપાસના કરું છું તેના કરતાં પણ વધુ. તો આવી રીતે બાકીનો સમય આપણે જો ધીરે ધીરે આવો અભિગમ કેળવીને ઉપાસના અભિમુખ બનાવશું, ઉપાસનાને માટે આપણને સહાયરૂપ નીવડશે એવી રીતે બનાવશું, ત્યારે આપણે ઉપાસના વખતે એકાગ્ર ધ્યાનનો જ્યારે અભ્યાસ કરશું ત્યારે તરત આપણું મન લાગી જશે. અત્યારે લાગતું નથી. એનું કારણ એ છે કે બાકીના જે સમયમાં આપણે જે સંસ્કારો એકઠા કર્યા છે કોન્શિયસ માઇન્ડમાં, ચેતન મનમાં, અને પછી બીજા પણ આ ચેતન મનમાં ઘણા બધા સંસ્કારો છે, આ બધા મળીને આપણને શાંતિથી ધ્યાન કરવા નથી દેતા, એકાગ્ર મન કરવા નથી દેતા. પણ ધીરે ધીરે જ્યારે આ પ્રેક્ટિસ થઈ જશે તો બંને રીતે પ્રયત્ન કરવો પડશે. આપણા દૈનિક જીવનમાં જે કાર્યને પૂજામાં પરિણત કરવા માટે થઈને નિરંતર નિયમિત રીતે અભ્યાસ કરવો પડશે. નિરંતર સત્કાર્ય સેવિતો દૃઢભૂમિ હે, જે પતંજલિ વાત કરે છે કે નિરંતર આ અભ્યાસ કરવો પડશે અને દીર્ઘકાળ સુધી કરવો પડશે. આ સાથે સાથે કાર્યને પૂજામાં પરિણત કરવા માટે થઈને અને જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ અભ્યાસ આપણો વધુ સારો થાય, એની ક્વોલિટી, એની ગુણવત્તા વધુ સારી થાય, ત્યારે આપણું મન વધુ આડેવડે ન જાય, ન ભમે. એના માટે થઈને બાકીનો જે સમય છે એ સમયમાં કાર્યને પૂજામાં પરિણત કરવાનો પ્રયત્ન કરવો પડશે. આવી રીતે આ બંને જ્યારે કાર્ય સાથે થશે તો આપણું કાર્ય એકાગ્રતા ધ્યાનનું વધુ સક્ષમ બનશે. અને એટલા માટે કહ્યું છે અભ્યાસ, નિરંતર અભ્યાસ કરવો પડશે. અને સાથે સાથે વૈરાગ્ય, સંસાર પ્રત્યે અનાસક્તિ, એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણી એકાગ્રતા રૂપી નાવ 1 ઇંચ પણ આગળ નહીં વધે, જ્યાં સુધી આપણે લંગર ખોલી નથી નાખ્યું. અને એટલા માટે અભ્યાસ અને વૈરાગ્યની વાત કરી, ગીતામાં પણ એ જ વાત કરી. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે જેમ કે ચંચલમી મન કૃષ્ણ જ્યારે વાત કરે છે ત્યારે કહે છે ખરેખર અર્જુન તારી વાત સાચી છે, અસંશય મહાબાહો મનોદુર્નિગ્રહમ ચલમ અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા અશક્ય કાર્ય પણ શક્ય બને છે. અને એવી જ રીતે પતંજલિ પણ યોગ સૂત્રમાં આ જ વાત કરે છે કે કેવી રીતે બની શકે. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ નિરોધ, એકાગ્ર મન બને છે. પતંજલિ યોગ સૂત્રમાં પણ એ જ વાત કરી. અને પછી જ્યારે અર્જુન કહે છે ઘણું બધું કર્યું, આ 6થા અધ્યાયમાં આ વાત કરી ચંચલમી મન કૃષ્ણની અભ્યાસ વૈરાગ્યની. પછી કેટલા બધા અધ્યાય, વિભૂતિ બતાવી, વિભૂતિ પાઠ થઈ ગયો, વિશ્વરૂપ દર્શન કરે, એવું બધું કરી લીધું. તેમ છતાં અર્જુન કહે છે કે નહીં,
ત્યાર પછી છેવટે 18મા અધ્યાયમાં ઠીક છે બીજું કાંઈ નહીં, તો છેવટે ઉપાય બતાવે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ અર્જુન તુષ્ટતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્તસી શાશ્વતમ. ઠીક છે બીજું કાંઈ નહીં, તો એટલું યાદ રાખ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ અર્જુન તુષ્ટતિ. એ અર્જુન, આ ઈશ્વર સર્વભૂતોમાં હૃદય, સર્વ મનુષ્યના હૃદયમાં બેઠેલા છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ્ય અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. જેવી રીતે મશીન ઓપરેટર મશીન ચલાવે એવી રીતે આ યંત્ર ચલાવે છે, મનુષ્યને ચલાવે છે, વિભિન્ન કાર્યોમાં એમને નિક્ષેપ કરે છે. અને એટલા માટે તું શું કર? શરણાગત થઈ જા. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ્ય અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. બધી રીતે બધું છોડીને એમના શરણાગત થઈ જા. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્તસી શાશ્વતમ. શાશ્વત શાંતિ તને મળશે. શાશ્વત, પરમાનન્ટ, કાયમી શાંતિ, શાશ્વત શાંતિ, શાશ્વત સ્થાન તને મળશે. કેવી રીતે? આવી રીતે સંપૂર્ણ શરણાગત થવાથી. અને સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. બધા પ્રકારના આશરા છોડીને મારે શરણે આવી જા. મામેકમ શરણમ વ્રજ, તું મારા એકલા શરણે આવી જા, ઈશ્વર કહે છે. અને અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષિષ્યામિ શુચ. શોક ન કર, દુઃખ ન કર, બધું તારું દુઃખ દૂર કરી દઈશ, બધી પ્રકારની તારી ચિંતા દૂર કરી દઈશ, મારે શરણે આવી જા. આ બીજો ઉપાય. અને પતંજલિ યોગ સૂત્રમાં પણ આ બીજો ઉપાય બતાવ્યો. અભ્યાસ વૈરાગ્ય અભ્યમ તન નિરોધ. એના પછી આ બધી વાતો કરી. અભ્યાસ કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, એના પછી કહે છે ઈશ્વર પ્રણિધાનાત્વા, અથવા તો ઈશ્વરને શરણાગત થવાથી પણ આ મનની સમાધિની અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. ઈશ્વરને શરણાગત થવાથી ઈશ્વર પ્રણિધાનાત્વા. પહેલા અધ્યાયમાં પણ કીધું આ વાત, અને બીજા અધ્યાયમાં પણ કીધી કે સમાધિ સિદ્ધિ ઈશ્વર પ્રણિધાનાત. ઈશ્વર પ્રણિધાન દ્વારા આ સમાધિની સિદ્ધિની સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. આ બીજો ઉપાય છે, ઈશ્વરને શરણાગત થઈ જવું. જે લોકો ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે એના માટે બહુ સરસ કે ભાઈ અત્યારે આપણું મન એવું છે કે મનના ગુલામ છે. ગમે એટલા પ્રયત્નો કરીએ છીએ, મન ચંચળ છે, એકાગ્ર થતું નથી. મન જેમ કહે છે એમ કરવું પડે છે. મને કહ્યું, મન કહે છે બસ ટીવી જોઈ લે, ટીવી જોવા બેસી ગયા. મન કહે છે અત્યારે નથી ભણવું તો નથી ભણવું. મન કહે છે કે અત્યારે બસ આમ નીકળી જાઓ તો નીકળી જાઓ. મન કહે છે આમ કરું તો તેમ કરું. જેમ મન કહે છે એમ આપણે કરવા તત્પર થઈ જાય છે. મન ઉપર આપણો કોઈ જાતનો કંટ્રોલ નથી. મનના આપણે ગુલામ છીએ, મનના દાસ છીએ. તો ઉપાય શું છે? ઉપાય છે પ્રભુ મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ. ત્યાં પ્રભુના ગુલામ બની જાઓ તો પછી પોતાની મેળે એ આપણા મનને ઠીક કરી દેશે. જ્યારે આપણે પોતાના મનના માલિક નથી બની શકતા તો બીજો ઉપાય છે, જ્યારે મન ગુલામ જ બનવા માંગે છે કે ના હું તો ગુલામ જ બનીશ. અચ્છા ઠીક છે, તો ગુલામ બન, તો ગુલામ બન, પણ ઈશ્વરનો ગુલામ બન. ઈશ્વરને સમર્પિત થઈ જા, ઈશ્વરને શરણાગત થઈ જા, પછી ઈશ્વર બાકી બધું ઠીક કરી દેશે. એટલે જ આપણે હમણાં ભજન સાંભળ્યું, પ્રભુ મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ તેરા, તું દેવાન, તું દેવાન, તું દેવાન મેરા. એ કબીરનું ગીત. પણ એમાં એક પ્રશ્ન, એક મુખ્ય ત્યાં સમસ્યા ત્યાં પણ ઊભી થાય છે. અહીંયા તો સમસ્યાથી અભ્યાસ વૈરાગ્ય, એની સમસ્યા એ કંટાળો આવે છે અભ્યાસ કરવાનો. કંટાળો દરરોજ, એક દિવસ તમે કહો મહિનામાં તો બરાબર છે, વર્ષે એકવાર તમે કહો દરરોજ સવારે ને સાંજ અભ્યાસ કરો, ઓહો એ તો બહુ જ કંટાળાજનક. અને પાછું તમે વૈરાગીની વાત કરો ત્યારે તમને તાવ આવી જાય છે. ઓહો, અનાસક્તિપૂર્વક બધું કરવાનું. અચ્છા ઠીક છે, તો આ બીજો ઉપાય છે. અભ્યાસ વૈરાગીની બધી વાતો નથી ગમતી તો ઈશ્વર પ્રણિધાનાત્વા, ઈશ્વર પ્રણિધાના દ્વારા ઈશ્વરને શરણાગત થવાથી પણ આ સમાધિની સ્થિતિ પ્રાપ્ત થાય છે. હા, એ કંઈક જરા સારું લાગે છે. પણ આમાં ઈશ્વર કોણ, ઈશ્વરને કેવી રીતે શરણાગત થવું? ઈશ્વરમાં વિશ્વાસ જ નથી તો શરણાગત કેવી રીતે થવું? પ્રભુને પ્રભુ મેં ગુલામ કહેશું, પણ પ્રભુ ઉપર વિશ્વાસ જ નથી. પ્રભુ તું છે કે નહીં એ જ ખબર નથી.
ત્યાં પણ શંકા જાગૃત થાય છે. તો આમાં પણ સમસ્યા થાય છે ઘણાને. આજકાલ તો ઘણા સ્કૂલ કોલેજમાં જવાનું થાય, ત્યાં એ પ્રવચન પછી એ લોકો પ્રશ્નો પૂછે, એમાં ઘણા લોકો આ પ્રશ્ન પૂછે કે તમને ઈશ્વર જોયા છે? જેમ નરેન્દ્રનાથે રામકૃષ્ણ પ્રશ્ન પૂછ્યો તેમ પ્રશ્ન પૂછે, તમે ઈશ્વરને જોયા છે? ઈશ્વરનો શું પુરાવો શું છે? અને પત્રો લખે કે સ્વામીજી તમે અમારે ત્યાં આવ્યા હતા. એક બેન હમણાં જ વડોદરાથી પત્ર લખ્યો, સ્વામીજી તમે આવ્યા હતા, અમને બહુ સરસ લાગ્યું, અમને નવું જીવન જાણે મળી ગયું. તો આ અમારા પ્રશ્નો છે, પ્રશ્નનો જવાબ આપજો. પણ જોજો, પ્રશ્નના જવાબ તમે જે કંઈ એડવાઇસ આપો, સલાહ આપો, એમાં ભગવાનને કંઈક વચમાં નહીં લાવતા, કારણ કે ભગવાન પર મારી શ્રદ્ધા નથી. આ પહેલેથી તમને કહીને રાખું છું. એટલે ભગવાનની વાતો કંઈ નહીં કરે, એના સિવાયની તમારે સલાહ દેવી હોય તો દેજો. તો આ માનસિક સ્થિતિ છે કે ઈશ્વરમાં શ્રદ્ધા નથી, ઈશ્વરમાં સંશય છે, સંદેહ છે, ઈશ્વરના અસ્તિત્વ પર જ સંદેહ છે. આ એક જાતની ફેશન કે ના હું ઈશ્વર પર માનતો નથી, હું ઈશ્વર પર માનતી નથી, આ એક જાતની ફેશન. તો જ્યારે આવી વાત હોય ત્યારે તો પ્રભુમય ગુલામ કેવી રીતે થઈ શકે? ત્યારે ઈશ્વર પ્રણિધાન અથવા કેવી રીતે થઈ શકે? એ પણ એક સમસ્યા છે. અને એ આજની સમસ્યા નથી, આ આપણા આખા યુગની સમસ્યા છે. આ મટીરિયલિસ્ટિક સિવિલાઇઝેશનની સમસ્યા છે, આ જળવાદી સભ્યતાની સમસ્યા છે. એટલા માટે આપણે કહ્યું હતું શ્રી રામકૃષ્ણ એટલા જ માટે આવ્યા હતા, સંશય રાક્ષસ નાશ મહાસ્ત્રમ. સંશય રૂપી રાક્ષસનો નાશ કરવા માટે શ્રી રામકૃષ્ણ આવ્યા. અને આ જળવાદી સભ્યતાના પ્રતીક બનીને નરેન્દ્રનાથ વિદ્યાર્થી એ પૂછે છે શ્રી રામકૃષ્ણને કે ના હું પુરાવો ચાહું છું, તમે પોતે ઈશ્વરના દર્શન કર્યા છે? અને શ્રી રામકૃષ્ણ કહે છે અમે ઈશ્વરના દર્શન કર્યા છે. પણ તેમ છતાં એ ત્યારે તો કહ્યું નરેન્દ્રનાથને સમાધિની અવસ્થા પણ થઈ, બધી વાત છે, પણ તેમ છતાં ઈશ્વર પર શ્રદ્ધા થવી એ કોઈ નાની સૂની વાત નથી. જ્યારે નરેન્દ્રનાથના પિતાજીનું મૃત્યુ થાય છે અને અચાનક જે આટલા મોટા વકીલ હતા એમના દીકરા, ઘોડાગાડી હતી, ઘરમાં કેટલું મોટું મકાન, અત્યારે પણ તમે જાઓ એટલું મોટું મકાન હતું કે એ મકાનને અમારે અત્યારે એક્વિઝિશન કરવું પડે છે. એ મકાનનો ત્યારે સ્વામી વિવેકાનંદ જે મકાનમાં રહેતા હતા કલકત્તામાં સિમુલિયા સ્ટ્રીટમાં, એ મકાન અત્યારે એટલા વર્ષોથી અમે લોકો પ્રયત્ન કરી રહ્યા હતા, છેલ્લા ઘણા વર્ષોથી, કે એને અમે એક્વાયર કરી અને એને અમે મેમોરિયલ બનાવી, કારણ કે અત્યંત ખરાબ સ્થિતિમાં હતું. તો હવે સરકારનો ઓર્ડર થયો છે કે ભાઈ એ જેટલા મકાનમાં રહે છે, જૂના લોકોના સગાવાલા અને કોઈ કે મસ્તા ઘૂસી ગયા છે, જે કંઈ હોય એ બધાને ઓલ્ટરનેટિવ અરેન્જમેન્ટ કરો તો પછી એ મકાન તમને મળે. અને એના માટેના ઓલ્ટરનેટિવ અરેન્જમેન્ટ કરવા માટે, અને મકાન એટલું જીર્ણશીર્ણ અવસ્થામાં છે કે એના નવીનીકરણ માટે ઓછામાં ઓછા 4 કરોડ રૂપિયા જોડશે. કેટલું મોટું મકાન હશે, કેટલું મોટી જમીન હશે. અત્યારે જે લોકો કલકત્તા જાય જઈને જોઈ ના આવે, હવે જોઈ શકાશે, ત્યારે તો જોઈ નહોતું શકાતું, બહારના કોઈ વ્યક્તિ જોઈ નહોતો શકતા. પણ હવે રામકૃષ્ણ મિશનના કબજામાં આવી રહ્યું છે. પણ એ મકાન જુએ, એટલું મોટું મકાન, ઘોડાગાડી હતી, આ બધું હતું. પણ જ્યાં પિતાજીનું મૃત્યુ થયું, બધા સગાવાલોએ મકાન પણ પચાવી પાડ્યું, પૈસા તો બધા દેણદાર હતા, બધા ખર્ચી નાખ્યા હતા, ઉદાર દિલના હતા, ગરીબોને સહાયતામાં બધી ખર્ચી નાખ્યા હતા, કંઈ પૈસો નહીં. અને જે આવડા મોટા વકીલના મોટા દીકરા, એ નરેન્દ્રનાથને જવું પડે છે દરરોજ નોકરીની શોધમાં, દરેક દરવાજે ભટકવું પડે છે, તડકામાં જવું પડે છે, ક્યાંય નોકરી મળતી નથી. એ વખતના BA LLB નો અભ્યાસ કર્યો હતો, BA પાસ કરી લીધું હતું. તેમ છતાં એ સર્કમસ્ટાન્સીસ, પરિસ્થિતિ એવી આવે છે. અને દરરોજ સવારના નરેન્દ્રનાથ નીકળે છે, ઘરમાં ખાવાનું નથી એમ કહીને નીકળે છે કે આજે મારા માટે જમવાનું નહીં બનાવતા, કારણ કે મારે પોતાના મિત્રોને ત્યાં જમવા જવાનું છે. ખોટું બોલ્યા. કેમ? કારણ કે ખબર હતી કે જો હું અહીંયા જમીશ તો પછી મારા ભાઈ માટે કંઈ જમવાનું નહીં રહે. એટલા માટે થઈને કેટલાય દિવસો ભૂખ્યા રહ્યા. આવી રીતે બહાર નીકળી જતા, દરરોજ સવારના ભગવાનનું નામ લઈ નીકળે છે નોકરીની શોધમાં. અને એવી રીતે નીકળી રહ્યા છે. ને ભુવનેશ્વરી દેવી, મા ભુવનેશ્વરી દેવી, જેણે નરેન્દ્રનાથમાં આવા સંસ્કારોનું સિંચન કર્યું હતું, રામાયણ મહાભારતની વાર્તા બતાવતા એમને ખોળામાં રાખીને કેટલી વાતો સંભળાવી હતી, જેણે આ નરેન્દ્રનાથને આટલા સંસ્કારો સારા આપ્યા હતા, એ જ ભુવનેશ્વરી માતા શું કે છે? હા, શું ભગવાનનું નામ લે છે? આ તારા ભગવાને શું કર્યું? જો નાનપણથી તું ભગવાનનું નામ લેતો હતો, તોય તારા ભગવાને શું કર્યું? તારા પિતાજીને મારી નાખ્યો. આવી આપણી દશા થઈ ગઈ. તારા પિતાજી આટલા લોકોને સહાયતા કરી હતી, તેમ છતાં અત્યારે કોઈ તને સહાયતા કરવા નથી આવતું. અને આવી આપણી કમનીય સ્થિતિ છે કે ઘરમાં ખાવાનું પણ નથી. આ તારા ભગવાને શું કર્યું છે? ભગવાન નામ લે તો શું ફાયદો થયો? મુખ હવે ભગવાન નામ લેવાનું. જો કે આ એક ઉભરો હતો,
કંઈ અંતરની વાત નથી. નરેન્દ્રનાથ પણ ક્યારેક ક્યારેક એવી વાત કરતા, એવું નથી કે નહોતો કરતો, પણ એ બહારની વાત. તેમ છતાં એમણે ભગવાનનું નામ લેવાનું ન છોડ્યું, ઈશ્વર પરની શ્રદ્ધા ન છોડી. ક્યારેક ક્યારેક વાતો કરતા. એ કથામૃતમાં આવે છે કે કાશીપુરમાં 21 એપ્રિલના 1886 કાશીપુરના ઉદ્યાન બાટીમાં શ્રી રામકૃષ્ણદેવ બેઠા છે. હીરાનંદ એમના સિંધી ભક્ત હતા, સિંધના, એ આવેલા છે અને હીરાનંદ સાથે નરેન્દ્રનાથનો વાર્તાલાપ થાય છે. અને ત્યારે નરેન્દ્રનાથ કહે છે, ધ સ્કીમ ઓફ ધ યુનિવર્સ ઇઝ ડેવિલિશ, આઈ કુડ હેવ ક્રિએટેડ એ બેટર વર્લ્ડ. કે આખું જે સંસારની રચના છે આખી ડેવિલિશ છે. કોઈ શૈતાને તૈયાર કરી છે, કોઈ ભગવાન તૈયાર નથી કરી. શૈતાન એને તૈયાર કરી છે. જો હું હોત તો આનાથી વધારે સારી સૃષ્ટિની ઉત્પત્તિ કરત. આ મોઢામાંથી નીકળી ગયું એમનાથી વાતચીતના પ્રસંગમાં આર્ગ્યુમેન્ટ્સ કરવા ખાતર કે આટલું બધું દુઃખ છે સંસારમાં, તો એના માટે ત્યાં જ્યારે ફટકા આવે છે તો આ કહેવાનો અર્થ એ છે કે આપણને જ્યારે ઈશ્વરમાં શ્રદ્ધા ડગી જાય તો ગભરાવું ન જોઈએ. એ ટેમ્પરરી ફેઝ છે. અને ત્યાં સુધી કહે છે કે દરેક સાધકને આ સ્થિતિમાંથી જવું પડે છે. એક વાત સ્વામી તુર્યાનંદજી મહારાજ ત્યાં બનારસમાં ભક્તો સાથે વાર્તાલાપ કર્યા હતા, ત્યારે એમણે વાત કરી કે આવી રીતે મને પણ એકવાર એવી સ્થિતિ આવી ગઈ હતી કે ઈશ્વર પરથી વિશ્વાસ જ ઉઠી ગયો હતો. ત્યારે એક સંન્યાસી કીધું, હા સ્વામીજી મને પણ આવું થયું હતું. ઓ જો અત્યાર સુધી તમે છુપાવીને રાખ્યું હતું, મેં કીધું એટલે તમને હવે થયું કે હવે બતાવવામાં કઈ વાંધો નથી, મેં તો તમે છુપાવીને રાખ્યું હતું. તમને લાગે કે તમને એમ લાગતું કરે હું કહીશ અને મને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તો સ્વામીજી શું મારા વિશે ધારશે. પણ સ્વામી તુર્યાનંદજી મહારાજ કહે છે કે એવી સ્થિતિમાંથી દરેક સાધકને પસાર થવું પડે છે કે જ્યારે ઈશ્વરના અસ્તિત્વ વિશે સંદેહ જાગે છે. સૌથી પહેલા તો અસ્તિત્વ. કેટલાક લોકો એવા છે જેને ઈશ્વર પ્રત્યે સંદેહ જ હોય છે, અસ્તિત્વ નહીં કોઈ સંદેહ, એ હંમેશા સંદેહ જ હોય છે. ઈશ્વર છે કે નહીં એને પડી જ નથી હોતી. મોટા ભાગના લોકોને 99.99% 99.99% લોકો એવા હોય છે જેને ઈશ્વર સાથે કોઈ લેવા દેવા નથી. એ લોકો જાય છે, કેટલાક લોકો મંદિરમાં નથી જતા, ઈશ્વર વિશે કંઈ વિચારતા પણ નથી, ઈશ્વર સાથે કોઈ લેવા દેવા નથી. અને એમાંથી પાછા કેટલાક લોકો એવા છે ભલે જતા હોય મંદિરમાં પણ ઈશ્વર છે કે નહીં એ વિશે એને સંદેહ નથી, એના વિશે એટલો ગંભીરતાપૂર્વક વિચારતા જ નથી. અરે ભાઈ આપો ને, પૂજારીને 5 રૂપિયા આપવાથી જો છોકરો 12માં પાસ થતો આપો શું વાંધો છે, જ્યોતિષીને 10 રૂપિયા આપ્યા અને 5 રૂપિયા આપો. પણ એ જે ખૂબ ગંભીરતાપૂર્વક વિચારવાનું કે ઈશ્વર છે કે નહીં, કે ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહીં, કે ઈશ્વર હોય તો કેમ આવી સૃષ્ટિ, આટલું બધું વિચારતા નથી. આ લોકોની વાત છોડી દે છે. પણ જે લોકો અત્યંત ગંભીરતાપૂર્વક ખૂબ સારી રીતે સાધક છે, અભ્યાસ કરી રહ્યા છે, આધ્યાત્મિક સાધક છે, આધ્યાત્મિક સાધના કરી રહ્યા છે, એ લોકોને શરૂઆતમાં ઈશ્વરમાં શ્રદ્ધા આવે છે, ખૂબ આગળ વધે છે. વધતા 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 એક સ્થિતિ એવી આવે છે જાણે ગાડી અટકી ગઈ, ઈશ્વર પર અશ્રદ્ધા આવી ગઈ, ઈશ્વર પર સંદેહ આવી ગઈ, એના અસ્તિત્વ પર સંદેહ આવી ગયો. જાણે બધું લુખું લાગે છે, સૂકું લાગે છે. જેને ક્રિશ્ચિયન રિલિજનમાં, એ લોકો ખ્રિસ્તી ધર્મમાં એને ડાર્ક નાઇટ ઓફ ધ સોલ કહ્યું છે. ડાર્ક નાઇટ ઓફ ધ સોલ, કે એક આત્માની એક અંધારી રાત્રિ આવે છે, જ્યારે એવી જ એટલો ટેમ્પરરી ફેઝ આવે છે અને આ ફેઝમાંથી બધાને પસાર થવું પડે છે. આ સ્થિતિ અલગ છે. જે લોકોને ક્યારેય ઈશ્વર પર વિશ્વાસ નહોતા, તો ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા નહોતી, એની વાત અલગ છે. આ બીજા એવા લોકો છે જેને ઈશ્વર પર શ્રદ્ધા હતી પણ ઉઠી ગઈ. પણ હંમેશા યાદ રાખવાનું આ ટેમ્પરરી ફેઝ છે, ગભરાવાનું નથી. બધાને આ ફેઝમાંથી જવું પડે છે. વરાનગર મઠમાં ત્યાં નરેન્દ્રનાથ એમના ગુરુભાઈઓ સાથે વાત કરે છે, સ્વામી વિવેકાનંદ અને ગુરુભાઈ સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજ. તો એમનું નામ હતું એ શારદા પ્રસન્ન, પણ પ્રસન્ન કરીને બોલાવે છે, શારદા પ્રસન્ન સ્વામી ત્રિગુણાતીતાનંદજી. એમની સાથેનો વાર્તાલાપ. અને ત્યારે આ ત્રિગુણાતીતાનંદ મહારાજ કહે છે કે આ શું થયું, આપણું જીવન તો બેકાર ગયું. કેમ? કાંઈ વાંધો નહીં, જ્ઞાન પણ નહોતું, ભક્તિ પણ નથી. ભક્તિ કેમ ન થઈ? કે ભક્તિ ક્યાં થઈ છે? ઈશ્વર છે કે નહીં એના ઉપર જ સંદેહ જાગે છે. ભક્તિની તો વાત અલગ રહી, ઈશ્વર છે કે નહીં એના અસ્તિત્વ વિશે જ મને સંદેહ છે. તો કેવી રીતે કહી શકું કે મને ભક્તિથી મારું જીવન તો એડે ગયું? કે ના, ઈશ્વર છે. કે કેવી રીતે ઈશ્વર છે? હજી તે દિવસે તમે કહેતા હતા કે ઈશ્વર આ બધું
કંઈ અસ્તિત્વ જગતમાં ઈશ્વર નામની કોઈ વસ્તુ નથી. આજે વળી તમે કહી રહ્યા છો ઈશ્વર છે, નરેન્દ્રનાથને સ્વામી વિવેકાનંદ કહે છે, ત્યારે નરેન્દ્રનાથ સમજાવે છે, જો હાઇડ્રોજન અને ઓક્સિજન મળીને પાણી બન્યું, તમે વિજ્ઞાનમાં પ્રયોગશાળામાં જઈને કરો, હાઇડ્રોજન અને ઓક્સિજન બે ગેસ છે અને મળીને પાણી કરે છે, ઇલેક્ટ્રોલિટિક પ્રોસેસ કરો, આ મળીને પાણી તો થયું, પણ કર્યું કોણે? જો કોઈ ઇન્ટેલિજન્ટ માણસ નહીં હોત, માણસ જ્યારે એની પાછળ એક ઇન્ટેલિજન્ટ ફોર્સ હોય છે, એક ચેતના સત્તા છે, એ સત્તાએ હાઇડ્રોજન ઓક્સિજન મળીને પાણી કરવું. એવી રીતે અત્યારે આટલા બધા કોમ્પ્યુટર બની રહ્યા છે, એ કોમ્પ્યુટર કોણ બનાવી રહ્યું છે? એને માણસ બનાવી રહ્યા છે. રોબોટ બનાવી રહ્યા છે, એવા રોબોટ બનાવી રહ્યા છે કે આપણે માણસની સાધારણ ક્ષમતા કરતા પણ 10,000 ગણી ક્ષમતાવાળા રોબોટ. રોબોટ એટલે માણસ જેમ દેખાવમાં પણ માણસના જેવા જ, માણસની જેમ ચાલે, માણસની જેમ બોલે, માણસની જેમ બધું કામ કરે, દેખે તો આપણે એમ લાગે માણસ જ છે. એમાં બધું કોમ્પ્યુટરમાં બધું ફિટ થયેલું છે. એવા કોમ્પ્યુટર રોબોટ એને કહે છે. 10,000 ગણી ક્ષમતા ધરાવે છે, પણ એનું નિર્માણ કોણે કર્યું? બીજો રોબોટ નો નિર્માણ કરી શકે. એ રોબોટને તમે કહો કે તું બીજા રોબોટને નિર્માણ નહીં કરી શકે, તો એ રોબોટનું નિર્માણ મનુષ્ય કરી શકશે. મનુષ્યની ઇન્ટેલિજન્સ દ્વારા, એની ચેતના દ્વારા, એની પાસે જે બુદ્ધિ છે એ બુદ્ધિ દ્વારા એણે બીજા રોબોટ નિર્માણ કર્યા. તો રોબોટનો પુરાવો છે, રોબોટ જ્યારે છે ત્યારે એનો પુરાવો એ છે કે રોબોટને નિર્માણ કરનાર આનાથી વધારે કોઈ બુદ્ધિમાન જરૂર હશે. આ બુદ્ધિમાન જે કોમ્પ્યુટર છે, એ બુદ્ધિમાન કોમ્પ્યુટરને બનાવવા વાળો કોઈક હશે, એને તમે માણસ કહો કે ગમે તે કહો, પણ કોઈક એક હસ્તી હશે કે જેણે આ કોમ્પ્યુટરને બનાવ્યો, જે આના કરતા વધારે બુદ્ધિમાન છે, જેણે આમાં આવા ડાટા ફીટ કર્યા કે જેણે દ્વારા આ કોમ્પ્યુટર આટલું કામ કરી શકે છે. તેવી રીતે જગતમાં ઇન્ટેલિજન્ટ ફોર્સ છે, આવા માણસ બુદ્ધિમાન છે, આવા માણસને બનાવવા વાળો કેટલો બુદ્ધિમાન હશે એ તમે વિચાર કરો. તો તમે એને કોસ્મિક ઇન્ટેલિજન્સ તરીકે જોઈ લો કે જે બુદ્ધિમાન, જે માણસોમાં બુદ્ધિમાન, આટલા બધા બુદ્ધિમાન માણસો છે કે જે માણસ એટલા બધા બુદ્ધિમાન કે ઈશ્વર છે કે નહીં એના વિશે ચર્ચા કરવા માંડી જાય, એટલા બધા બુદ્ધિમાન. તે બુદ્ધિને આપવા વાળા કોણ? એ બુદ્ધિ આવી જે માણસમાં નાખી આવી રીતે મનુષ્ય નિર્માણ કર્યું, એ કેટલો બુદ્ધિમાન હશે? તો એવી કોસ્મિક ઇન્ટેલિજન્ટ કોઈ ફોર્સ તો છે ને, એના ઉપર વિશ્વાસ કરો. અચ્છા, માની લો કોસ્મિક ઇન્ટેલિજન્ટ છે, પણ એ દયામય તમે શું કરવા કહો છો? તમે કહો છો ઈશ્વર દયામય છે, એ હું નથી માનતો. અચ્છા, એક માની લીધું કે કોઈ એ બુદ્ધિમાન હશે જરૂર, કે જ્યારે આ બધા માણસોમાં આટલી બુદ્ધિ દેખાય છે, બુદ્ધિને નિર્માણ કરવા વાળું કોઈ તો બુદ્ધિમાન હશે જેણે બધામાં બુદ્ધિ નાખી. તો સ્વામી વિવેકાનંદ કહે, જ્હોન સ્ટુઅર્ટ મિલનું તે પુસ્તક નથી વાંચ્યું? જ્હોન સ્ટુઅર્ટ મિલ બહુ સુંદર વાત કરે છે કે જો માણસના હૃદયમાં કેટલી દયા છે, માતાના હૃદયમાં કેવી દયા છે કે કોઈ બાળક, એ માતા કેટલી ગભરાય, સાવ ભીરું એટલે સાવ કાયર એટલે કાયર. એ બિલાડી આવે ને રસ્તા પર દોડીને ભાગી જાય ઘરમાં બિલાડી જોઈને, એટલી કાયર માતા. એ જ્યારે ગામડામાંથી પસાર થઈ રહી છે અને એક સિંહ આવ્યો અને જુએ છે કે સિંહ એના બાળકને ઉપાડી જાય છે, એ માતા જે બિલાડીથી ડરે છે એ સિંહના મોઢામાં જઈને પોતાના બાળકને છોડાવવા જાય છે. કેવી રીતે આ આવી હિંમત? એ હિંમત આવી કારણ કે એના મનમાં દયા છે, પોતાના બાળક પ્રત્યેની મમતા છે. એ મમતાના વશ એ પોતે ભૂલી જાય છે કે હું સિંહના મોઢામાં જઈશ, હું મને ખાઈ જશે. આ દયા કોણે મૂકી? તો જેણે માણસના હૃદયમાં, માતાના હૃદયમાં, મનુષ્યના હૃદયમાં આવી દયા આપી, એ પોતે કેટલો દયાવાળો હશે એનો વિચાર કરો. જ્હોન સ્ટુઅર્ટ મિલ આની વાત કરે છે. તો સ્વામી વિવેકાનંદ આ વાત સમજાવે છે કે જો એની વાત કર. ત્યારે તિગુણાતીત માં જ્યારે આટલી બધી વાત કરી ત્યારે કે આ તમારું હંમેશા આવું જ છે, તમે જ્યારે આર્ગ્યુમેન્ટ કરો, તમારી સાથે આર્ગ્યુમેન્ટમાં હું ક્યારેય જીતી નથી શકતો. તે દિવસે તમે આર્ગ્યુમેન્ટ કર્યું હતું ઈશ્વર નથી, ત્યારે તમે જીતી ગયા. આજે તમે આર્ગ્યુમેન્ટ કર્યું ઈશ્વર છે, ત્યારે હું હારી ગયો. તમારું કઈ નેઠો નથી. ક્યારેક તમે કહો છો ઈશ્વર નથી, ક્યારેક તમે કહો છો ઈશ્વર છે. હવે તમે મને ફાઇનલ વાત કરો, આમ તમે મત બદલાવો છે, બરાબર નથી. ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે, જો આજે તને ફાઇનલ વાત કરું છું, હવે મારી વાત નહીં બદલાવું, આ તને ફાઇનલ વાત કરું છું. જ્યાં સુધી આપણું મન અશુદ્ધ છે ત્યાં સુધી આપણા મનમાં ઈશ્વરની શ્રદ્ધા નહીં આવે. આ ફાઇનલ વાત. આપણા મનમાં ઈશ્વરના અસ્તિત્વ પ્રત્યે સંદેહ જાગે છે, એનું કારણ છે આપણા મનમાં હજી સુધી ઈચ્છાઓ છે, આકાંક્ષાઓ છે, કામનાઓ છે, આકાંક્ષાઓ છે. અને આ બધું કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા જે અશુદ્ધિઓ છે એ જ્યાં સુધી છે ત્યાં સુધી ખરેખર ઈશ્વરમાં શ્રદ્ધા નહીં પ્રગટે. હવે આ નવી વાત આજે મળી. અત્યાર સુધી આપણે વાત કરતા હતા કે મનને શુદ્ધ કરવા માટે થઈને ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ.
હવે અહીંયા ઈશ્વરની ભક્તિ કરવા માટે ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ. હવે ઈશ્વરના શ્રદ્ધા હોવા માટે પછી મન શુદ્ધ હોવું જોઈએ. આ બીજી નવી વાત આવી ગઈ. આ વિશેષ સર્કલ. જ્યાં સુધી મન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી ઈશ્વરમાં શ્રદ્ધા નહીં આવે. જ્યાં સુધી ઈશ્વરમાં શ્રદ્ધા નહીં આવે ત્યાં સુધી ઈશ્વરમાં ભક્તિ નહીં આવે. જ્યાં સુધી ઈશ્વરમાં ભક્તિ નહીં આવે ત્યાં સુધી ઈશ્વરને આપણે શરણાગત કેવી રીતે થશું, કેવી રીતે બોલશું, હે પ્રભુ મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ તેરા. અને જ્યાં સુધી આવી રીતે નથી બોલી શકતા અને ઈશ્વરને શરણાગત નથી થતા, ઈશ્વર પ્રણિધાનાત્મા, ત્યાં સુધી આપણને સમાધિની સ્થિતિ નહીં મળે. તો બંને રીતે આપણે ફસાઈ ગયા. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. તો નિરોધની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે અભ્યાસ અને વૈરાગ્યનો આપણને અભ્યાસ કરવો પડે, વૈરાગ્ય લાવવો પડે, અનાસક્તિ લાવવી પડે, જો આપણે મનને એકાગ્ર કરવું હોય તો. હવે આ આપણને કઠિન લાગે છે એટલે આપણે બીજો રસ્તો લીધો. અચ્છા, ઈશ્વર પ્રણિધાનાત્મા, ઈશ્વરને શરણાગત થવું. હવે ઈશ્વરને શરણાગત થવા માટે ઈશ્વરમાં શ્રદ્ધા જોઈએ. ઈશ્વરમાં શ્રદ્ધા થવા માટે પાછું મન શુદ્ધ જોઈએ. હવે આ મનની શુદ્ધિ કેવી રીતે આવશે? તો મનની શુદ્ધિ માટે એ જ ઉપાય છે, ફરી પાછું પ્રભુ મેં ગુલામ, મેં ગુલામ. હે પ્રભુ અમે તમારા શરણાગતથી મન પણ શુદ્ધ તમે જ કરો. આ સર્કલ ક્યાંક ને ક્યાંક બ્રેક કરવું પડશે. ઠીક છે, જેમ વાત કરી હતી ને, એક નાસ્તિક આવ્યો હતો શ્રી રામકૃષ્ણ પાસે, જબલપુરથી, મધ્યપ્રદેશમાંથી રામકૃષ્ણ પાસે આવ્યો કે તમે કહો છો કે આવી રીતે મન એકાગ્ર મારું થતું નથી. તો રામકૃષ્ણ કે ચલ તને સરળ રસ્તો બતાવો, ભગવાનને પ્રાર્થના કરો, બસ એનાથી થઈ જશે, જા ભગવાન તારું બધું ઠીક કરી દેશે. પણ ભગવાનને પ્રાર્થના કરું પણ ભગવાનમાં મને શ્રદ્ધા જ નથી. એનું શું? ભગવાન છે કે નહીં એમાં જ મને સંદેહ છે. હવે કેવી રીતે પ્રાર્થના કરું? રામકૃષ્ણ કાંઈ વાંધો નહીં, તો આવી જાતી પ્રાર્થના કર, તને શીખવાડી દઉં છું. હે પ્રભુ, તમે છો કે નહીં મને ખબર નથી. તમારું અસ્તિત્વ જગતમાં છે કે નહીં મને ખબર નથી. જો તમે હો અને જો તમારું અસ્તિત્વ જગતમાં હો અને જો તમારા કાન હોય અને જો તમારે આ પ્રાર્થના સાંભળવી હોય તો આ પ્રાર્થના સાંભળો. આ પ્રાર્થના કરમ તને વાંધો નથી ને? આ પ્રાર્થના કરમ વાંધો નથી. ઓ લોર્ડ, ઇફ thou existeth, પ્લીઝ લિસન ટુ માય પ્રેયર ઇફ યુ વોન્ટ ટુ લિસન. હે પ્રભુ, જો તમે આ જગતમાં હો તો પછી આ મારી પ્રાર્થના સાંભળો. એમાં તો તને વાંધો નથી ને? તો એ ભક્ત કે હા, એમાં વાંધો નથી. સબ્જેક્ટ ટુ, કારણ કે વકીલ હતા ને, એ વકીલ હતા, એમને આ વાત ગમી ગઈ. આ વાત છે સબ્જેક્ટ ટુ યોર એક્ઝિસ્ટન્સ. આ પ્રાર્થના ત્યારે કરવાની છે સબ્જેક્ટ ટુ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ. બસ, હા ભગવાન, જો તમે હો તો પછી આ મારી પ્રાર્થના સાંભળો. થોડાક દિવસ એને પ્રાર્થના કરી અને એને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. ધીરે ધીરે એમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જાગૃત થઈ ગઈ. તો આ રસ્તો આપણી પાસે છે કે પ્રાર્થનાનો, કે હે પ્રભુ, આ પ્રભુ મેં ગુલામ, મેં ગુલામ એ અત્યારે બોલીએ છીએ, પણ ખરેખર તો મનમાં આ ભાવ નથી. સાચું કહીએ તો મનમાં તેમ જ થાય છે, હે પ્રભુ તું ગુલામ, તું ગુલામ, તું ગુલામ મેરા, મેં દીવાન, મેં દીવાન, મેં દીવાન તેરા. આપણે જો આત્મનિરીક્ષણ કરીએ તો અત્યારે આપણી સ્થિતિ એવી છે, હે પ્રભુ તું ગુલામ, તું ગુલામ, તું ગુલામ મેરા, મેં દીવાન, મેં દીવાન, મેં દીવાન તેરા. दो रोटी एक लंगोटी नहीं, दो गाड़ी एक बंगला दिया पर उससे मेरा कुछ नहीं हुआ. એનાથી શું થયું? ફાયદો કાંઈ નથી થયો. મેં તને કીધું તું જેમ જેમ પ્રમાણે કીધું તું એ પ્રમાણે તું લાવી દે તો જ તું સાચો, નહીં તો ભગવાન નામની કોઈ વસ્તુ જ નથી. મારા હસબન્ડનું ટ્રાન્સફર નથી કરાયું તારી સાથે, તારે દર્શન કરવાનું બંધ, તને પ્રાર્થના કરવાનું બંધ, જા. મારા હસબન્ડનું ટ્રાન્સફર કેમ ન કરાયું? 10 દિવસ સુધી તને પ્રાર્થના કરી. એટલે જ્યાં સુધી બરાબર બધું ચાલતું આવ્યું, જ્યારે કીધું તું કે હસબન્ડને નોકરી દેવાડી દે, નોકરી દેવાડી દીધી, બાળક જોતો ત્યારે બાળક અપાવી દીધો, બાળક પાછું બીમાર પડ્યો, સિરિયસ એને બચાવી લીધો, ડૉક્ટરે કહી દીધું કે હવે નહીં બચે, તેમ છતાં ભગવાને પ્રાર્થના કરી, બચી ગયો. આ બધી વખતે ભગવાને બરાબર સાંભળ્યું, ત્યાં સુધી ભગવાનમાં શ્રદ્ધા હતી. હા ભગવાન તું દયાળુ, તું દયાળુ, પણ હું તને જેમ કહું તે કરવાનું. મેં તને કીધું તું બરાબર, હસબન્ડને નોકરી દેવાય તે નોકરી તપાવી દીધી, બરાબર કીધું મારા બાળકને બચાવ, બાળક બચાવી દીધું. હવે તને કીધું છે મારા હસબન્ડને ટ્રાન્સફર કરો, નથી કરાવો તો જા, તું નથી છે જ નહીં. આ ભગવાન હું માનતી જ નથી, તારી સાથે વાતચીત બંધ. આ છે આપણી અત્યારની સ્થિતિ. હે પ્રભુ તું ગુલામ, તું ગુલામ, તું ગુલામ મેરા. પ્રભુ એટલે આપણા માટે ગુલામ છે. મોટા ભાગના લોકો જઈએ છે જે કહે છે ને કે આટલા બધા લોકો કથા સાંભળવા જાય, આટલા બધા લોકો મંદિરમાં જાય, તીર્થયાત્રામાં, તીર્થ સ્થાનોમાં આટલી બધી ભીડ જામે છે, તો એ કેમ આવી સ્થિતિ આપણા સમાજની? ઘણા લોકો પ્રશ્ન. પણ એ લોકો જાય છે શેના માટે તો પૂછો. તિરુપતિ બાલાજીમાં સ્પેશિયલ વ્યવસ્થા થઈ છે, આખી રાત લાઈન લાંબી લાંબી હોય, કેટલી લાંબી કિલોમીટર, આધી 1 કિલોમીટર લાંબી લાઈન ચાલે, આખી રાત ચાલે છે દર્શન. ભગવાનને રેસ્ટ નથી. હવે પેલા જે 2 કલાક રેસ્ટ મળતો એ ખતમ.
આખી રાત ડે નાઇટ ભગવાન ત્યાં બિચારા સર્વિસ આપી રહ્યા છે. કોઈકને બાળક જોઈએ છે, કોઈકને સિરિયસ બીમારી દૂર કરવી છે, કોઈકને લાખોપતિ. મોટાભાગના લોકો તિરુપતિ બાલાજી જાય છે લાખોપતિ બનવા માટે, કે એ પૈસા દેવા માટે મશહૂર થઈ ગયા છે, તો ત્યાં જઈને આપણે કરોડપતિ બની જશું. તો બધાય જાય છે. તો આપણને એમ લાગે કે ના, બધા જતા હશે આટલા બધા. માં શારદા દેવીને આવી જાતનું એક ભૂલ ધારણા થઈ ગઈ. ત્યાં જગન્નાથપુરીમાં ગયા, જોયું આ હા લાખો લોકો રથને ખેંચવા માટે તલપા પર થઈ જાય, કેટલી બધી ભીડ. માના આંખમાં આંસુ આવી ગયા. અરે હા, સાંભળ્યું છે જગન્નાથપુરીમાં જે લોકો આ રથયાત્રાને દિવસે રથના દર્શન કરે છે એની મુક્તિ થઈ જાય છે. માના આંખમાંથી આંસુ આવી ગયા, હર્ષાશ્રુ આવી ગયા. આટલા લોકોની મુક્તિ થઈ જશે, વાહ વાહ, કેટલો આનંદ. પછી ધ્યાન કરતા કરતા જોયું, ના ના ના, આમાંથી એકાદ બેની જ મુક્તિ થશે. કેમ? કારણ મોટા ભાગના લોકો એ મુક્તિ માટે નથી આવ્યા. મોટા ભાગના લોકો આવ્યા છે કે રથના દર્શન કરીને, જગન્નાથના દર્શન કરીને મારો બાળક કે તે સિરિયસ છે, સારો થઈ જશે, અથવા પૈસા વધારે મળશે, અથવા નોકરી લાગી જશે. આ બધા પોતપોતાની કામના લઈને આવ્યા છે, કોઈને મુક્તિ નથી જોતી. તો અત્યારે આપણી સ્થિતિ એવી છે કે પ્રભુ તું ગુલામ, તું ગુલામ, તું ગુલામ મેરા. મેં તને રાખ્યો છે, હું તને પ્રાર્થના કરું છું, તારે જેમ કરવું હોય, હું તને જેમ કહું એમ કરતો જા. મારો બધા કામ તારે નિપટાવતા જવાના, ત્યાં સુધી હું તારામાં વિશ્વાસ રાખીશ. આ અત્યારે આપણી સ્થિતિ છે. અને એટલા માટે થઈને અત્યારે આપણા મનમાંથી નથી નીકળતું પ્રભુ મેં ગુલામ તેરા. પણ ધીરે ધીરે એ સ્થિતિ આવશે કે વેદની સાથે આપણે બોલી શકશું કે નહીં, પ્રભુ જ જે કંઈ કરે છે બધું કરે છે, જે કંઈ કરે છે આપણા સારા માટે કરે છે. એ વસ્તુ સમજવી તો બહુ મુશ્કેલ છે. નરેન્દ્રનાથ માટે સરળ નહોતી. નરેન્દ્રનાથના માં સ્વામી વિવેકાનંદની માં ભુવનેશ્વરી દેવી પણ ભલે અંતરથી નહીં પણ મોઢેથી તો બોલાઈ ગયું, શું આ ભગવાનમાં શ્રદ્ધા, ભગવાન ભગવાન કરે છે, જે ભગવાને તને આટલું બધું દુઃખ દીધું, ભગવાનમાં વિશ્વાસ કરે છે. આવી જાતની અશ્રદ્ધા ક્યારેક ક્યારેક આવી જાય છે, એ સ્વાભાવિક છે. જ્યારે કોઈક મોટો ફટકો પડે છે જીવનમાં, મોટું દુઃખ પડે છે, મોટી વિપત્તિ પડે છે, ત્યારે ઈશ્વર પ્રત્યે અશ્રદ્ધા એક જાગૃત થઈ જાય. પણ એ સમજવાનું, એ જે સાચા ભક્ત હોય છે એની શ્રદ્ધા ક્યારેય વિચલિત નથી થતી. બહુ સુંદર વાર્તા આવે છે શ્રીમદ ભાગવતમાં, પ્રહલાદની વાર્તા બધાને ખબર છે કે હિરણ્યકશિપુ કેટલો બધું દુઃખ આપે છે પ્રહલાદને. આ ભગવાનનું નામ કરવાનું છોડી દે, દાનવમાં તો અંશમાં તું જન્મી, અને આ બધી શું અત્યારથી આ બધું ભગવાનનું નામ લે છે? ભગવાનનું નામ તારે નહીં લેવાનું. પ્રહલાદ કહે છે તમે ભગવાનનું નામ લ્યો, ભગવાનના નામમાં જ સાર છે. સમજાવે છે બાપને, બાપ નથી માનતો. છેવટે જે ખોળામાં બેસાને આટલું બધું સમજાયો, ન માનો, પછી ખોળામાંથી ફેંકી દીધો પ્રહલાદને. અને પછી કહે આ તો આપણા ઘરમાં જ શત્રુ પાયકો. આખી દુનિયામાં જેટલા લોકો છે બધા એને ભગવાનની નામ લેવાનું હું છોડાવું છું, મારા જ ઘરમાં આવો પાયકો કે આ બધા ભગવાનનું નામ કહે છે, ભગવાન સર્વે સર્વા છે, અને આખા રાક્ષસોની વિરુદ્ધની બધી વાત કરે છે. હવે એને આગમાં નાખીને જલાવી દો. આગમાં નાખી જલાવે છે, આગમાં નાખીને જલાવવાનો પ્રયત્ન કરે છે, ધગધગતા એ તેલની કડાઈમાં નાખવાનો પ્રયત્ન કરે છે, પહાડ પરથી ગબડાવે છે. પ્રહલાદની શ્રદ્ધા ડકતી નથી અને ભગવાન એની રક્ષા કરે છે. છેવટે થાંભલામાંથી તને બધી જગ્યાએ તારો ક્યાં છે ઈશ્વર, તું આટલી બધી વાત કરે છે, બધી જગ્યાએ છે, આ થાંભલામાં ઈશ્વર છે, આ થાંભલામાં ઈશ્વર છે, બતાવો ઈશ્વર. અને જ્યારે થાંભલા ઉપર મારે છે અને ત્યારે નરસિંહ રૂપ પ્રગટ થાય છે. અને નરસિંહ રૂપ જે એને આ વરદાન મળ્યું હતું, બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે ભાઈ તું ક્યારે મરીશ નહીં એવો તો તને વરદાન ન આપી શકું, પણ તો પછી કે એવું વરદાન આપો કે હું સવારનાય ન મરું, ને સાંજનાય ન મરું, ને રૂમમાં પણ ન મળું, રૂમની બહાર પણ ન મળું, અને આકાશમાં ન મરું, ને પૃથ્વી પર ન મરું, અને કોઈ મનુષ્યથી ન મરું, ને કોઈ જાનવરથી ન મરું. આવી રીતે ઘણા બધા જાતના વરદાન લઈ લીધા. એને કે બસ હવે હું અમર થઈ ગયો, અને એટલા જ માટે કાળો કેર વર્તાયો. એટલે નરસિંહ રૂપ લેવું પડ્યું કે અડધું મનુષ્ય ને અડધું પશુનું, અને ઉમરા ઉપર રાખ્યો, ઘરમાં નહીં, ઘરની બહાર નહીં, અને પૃથ્વી પર નહીં, આકાશ ઉપર નહીં, પોતાની સાથળ ઉપર રાખ્યો, અને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગરની પોતાના દાંતથી એને ફાડી ખાયો. અને આવી રીતે હિરણ્યકશિપુને મારીને પછી એને પણ અમરધામમાં મોકલી દે છે. એની પણ મુક્તિ થાય છે. કેમ? પ્રહલાદ કહે છે હે પ્રભુ, ગમે તેમ તમારા પિતા હતા એને પણ તમે મરદાન આપો. કે પ્રહલાદ કે તારે એના માટે માગવાનું હોય જ નહીં. જે કુળમાં તારા જેવો ભક્ત થયો છે એની તો 21 પેઢી પોતાની મેળે તરી જાય છે. એ ગમે એવો તારો બાપ હશે પણ એ તારી ભક્તિને કારણે તરી ગયો. તો પ્રહલાદ જેવી શ્રદ્ધા, તો એ શ્રદ્ધા એની ટકી રહી. આપણા મનમાં ક્યારેક ક્યારેક અશ્રદ્ધા જાગે ત્યારે એવું વિચાર નહીં કરવાનો કે આ કેમ અશ્રદ્ધા આવી ગઈ. આ ઉપર છેલ્લી અશ્રદ્ધા છે. જે લોકો સાચા હોય છે, શ્રી રામકૃષ્ણ કહે છે 2 પ્રકારના ખેડૂતો. એક હોય છે ખાનદાની ખેડૂત, એ લોકો ખેતી નથી છોડતા, 2 વર્ષ 3 વર્ષ વરસાદ ન આવ્યો તો એ ખેતી જ કરી જાય. અને કેટલાક લોકો હોય છે, અચ્છા ભાઈ આજકાલ એગ્રીકલ્ચરમાં ટેક્સ માફ છે, ચલો ભાઈ એગ્રીકલ્ચર કરીએ,
વરસાદ ન આવ્યો, અરે 40,000 રૂપિયા ડૂબી ગયા, બસ હવે એના કરતાં શેર માર્કેટ સારું છે ભાઈ, છોડો આ ખેતી વેતી છોડો, એ ટેક્સ એક્ઝામ ભલે મળતું હોય આપણે નથી કરવું. કેમ? એકવાર ફટકો મળી ગયો. તો જે લોકો ખાનદાની ભક્તો હોય છે, જે લોકો નવાસા ભક્તો હોય છે, આર્ટિફિશિયલ ભક્તો હોય છે, એ લોકો કહે છે જો ભગવાન બરાબર જ્યાં સુધી કર્યું, બિઝનેસ બરાબર કરી દીધો, ઠીક છે ભગવાન છે, આ કરી દીધું ભગવાન છે, ટ્રાન્સફર કરી દીધું ભગવાન છે, જ્યાં ટ્રાન્સફર નથી કર્યા ભગવાન નથી, ભગવાનની ભક્તિ છોડી દો. પણ ખાનદાની ભક્ત હોય છે, ગમે તે વિપત્તિ આવે, ગમે તેવી જીવનમાં કઠિનાઈ આવે, કેટલી પરીક્ષા આવે, પ્રહલાદ જીવનની આટલી મોટી પરીક્ષા થઈ, આટલો મોટો ભક્ત એની આટલી બધી પરીક્ષા થઈ, તો આપણા જીવનમાં પરીક્ષા નહીં આવે, પરીક્ષા તો આવશે જ. અને પરીક્ષા એ દેવી તો સારી છે, જ્યાં સુધી પરીક્ષા નહીં આપી ત્યાં સુધી સર્ટિફિકેટ નહીં મળે. પરીક્ષા ભક્તના જીવન શું કરવા આપે છે? કેટલાક લોકો પૂછે કેમ પરીક્ષા આપે છે? પ્રમોશન આપવા માટે. તમે 6ઠા ધોરણની પરીક્ષા આપશો તો જ 7મા ધોરણમાં જશો, 7મા ધોરણની પરીક્ષા આપો તો તમે 9મા 8મામાં જશો, મેટ્રિકની પરીક્ષા આપશો 10thની તો 11thમાં જશો, અને BAની પરીક્ષા આપશો તો MAમાં જશો. એ આગળ પ્રમોશન થવા માટે પરીક્ષા આપે છે. એવી જ રીતે ભક્તને સારો ભક્ત, હજી વધુ ઉન્નત ભક્ત બનાવવા માટે થઈને ભગવાન પરીક્ષા લેશે જ. અને જ્યારે આવી વિપત્તિ આવે ભક્તના જીવનમાં ત્યારે સમજી લેવાનું ભગવાનની વિશેષ કૃપા થઈ છે. કેમ? ટેસ્ટિંગ ચાલે છે, પરીક્ષા ચાલે છે. અને પરીક્ષામાં પાસ થવા માટે થઈને જો આપણને મનમાં ઘણી બધી જાતની અશક્તિ આવી ગઈ હોય, મનમાં દુર્બળતા આવી ગઈ હોય, તો આપણા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય છે પ્રાર્થના કે હે પ્રભુ આ પરીક્ષા તમે જ આપી છે, પરીક્ષામાં પાસ કરવાની શક્તિ પણ તમે જ આપો. બહુ સુંદર બંગાળીમાં ગીત છે કે હે માં તું જ અમને પરીક્ષામાં નાખે છે, તું જ પરીક્ષા કરે છે અને તું જ અમને પરીક્ષામાં પાસ કરે છે. એની પરીક્ષામાં પાસ થવાની શક્તિ પણ તું જ આપે છે. તો આવી રીતે જ્યારે જ્યારે આવી સંકટની સ્થિતિ હોય ત્યારે કદાચ આપણામાંથી જો શ્રદ્ધા ડગી ગઈ હોય તો આપણે ચિંતા કરવાની વાત નથી. આપણે મનમાં વિચાર કરવો જોઈએ કે ના, અંદરમાં તો આપણી શ્રદ્ધા છે જ અને આવશે પાછી. સ્વામી વિવેકાનંદ જ્યારે ભારત પાછા ફર્યા અમેરિકામાં, ત્યારે મદ્રાસ ભાષણ કરતી વખતે કહ્યા હતા, ઓ નવયુવકો, આ તમે જે આજકાલની ફેશન શરૂ કરી છે કે અમે ઈશ્વરમાં માનતા નથી, આ બધી વાત કરી છોડી દો. હું પણ તમારામાંનો એક યુવક હતો, હું પણ એમ કહેતો હતો, હું પણ એમ ગર્વ માનતો હતો એમ કહેવામાં કે હું ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતો. આ બધી વાત તમે છોડી દો, તમારા દ્વારા નહીં થાય. કારણ કે તમે ભારતમાં જન્મ્યા છો, તમારા રક્તમાં, લોહીમાં, રગે રગમાં આ ધર્મ, આધ્યાત્મિકતા, ઈશ્વર ભરેલા છે. તમે ભલે થોડાક વખત માટે ગર્વ કરો કે નહીં અમે નાસ્તિક છીએ, તમે નાસ્તિક નહીં બની શકો. કેમ? ભારતની આધ્યાત્મિકના ઋષિમુનિઓનું રક્ત તમારા રક્તમાં મળી ગયું છે, તમારા રક્તમાં વહે છે, તમારી નાડીમાં વહે છે. એટલા માટે આ બધી વાત છોડી દો. આ બધી ઉપર છલ્લી વાતો છે. ગમે એટલું તમે કરો પણ અંદરની આ સંસ્કારો કંઈ જવાના નથી. પણ જ્યારે આપણને એમ લાગે કે નહીં, ક્યારેક સંસ્કારો જાય છે, ક્યારેક સંશય ઉત્પન્ન થાય, ત્યારે ભગવાનને પ્રાર્થના દ્વારા આપણે એ કરી શકીએ, ઈશ્વરનો શ્રદ્ધા ફરી પાછું સ્થાપન કરી શકીએ. અને જો શ્રદ્ધા આવી જાય તો પછી પાછું આપણું કામ સરળ થઈ જાય છે. કેમ? ઈશ્વર પ્રણિધાનાત્વા, ઈશ્વરની શરણાગત થવાથી ફરી પાછું આપણને એક સરળ માર્ગ મળી ગયો. જ્યાં સુધી આ ઈશ્વરની શ્રદ્ધા નથી આવી પૂરેપૂરી ત્યાં સુધી, અને શ્રદ્ધા આવી ગઈ હોય તો પણ અભ્યાસ અને વૈરાગ્ય, આ જે બે મુખ્ય ઉપાયો છે એકાગ્રતા ધ્યાનને પ્રાપ્ત કરવાના, એ તો સાથે સાથે ચાલવા જ પડશે. અને આપણે યાદ રાખવું પડશે કે દીર્ઘકાળ નિરંતર સત્કારો સેવી તો એના માટે કહ્યું છે કે અચેતન મનમાં ઘણા જાતના સંસ્કારો પડેલા છે અને પૂર્વજન્મના સંસ્કારો પડેલા છે. એ પૂર્વજન્મની વાત આજે કરવાની રહી ગઈ છે, પણ એની વિસ્તારની ચર્ચા આપણે કરવાની છે. એટલા માટે કે જ્યાં સુધી આપણે નહીં સમજીએ આ કામ કેટલું કઠિન છે, એક જ જન્મના સંસ્કાર હોય એને અતિક્રમણ કરવા માટે આટલી બધી મહેનત કરવી પડે. હજારો હજાર જન્મ સંસ્કાર છે. મનનું શુદ્ધિકરણ એ કંઈ નાની સૂની વાત નથી. પણ એના પછી જે પ્રાઇઝ મળશે, એના પછી જે કાયમી શાંતિ મળશે, એના પછી જે કાયમી આનંદ મળશે, એ આનંદની કોઈ તુલના નથી. એના માટે થઈને આપણે જો ઓર્ડિનરી કાર જોતી હોય તો એના માટે 3 લાખ રૂપિયા દેવા પડે, 2 લાખ રૂપિયા દેવા પડે. સારામાં સારી કાર જોતી, લેટેસ્ટ મોડલની કાર જોતી, એના માટે 5 લાખ રૂપિયા દેવા પડે. જેવી જાતની કાર જોતી હોય, લેટેસ્ટ મોડલની, અત્યારે કારનું એક્ઝિબિશન થયું હતું, તમે જુઓ મેગેઝિનમાં કેવા કેવા ફોટા આવ્યા છે. ભારત વર્ષમાં એવી ગાડીઓ હવે મળવા માંગી છે જે અમેરિકામાં અને બધી જગ્યાએ ઉપલબ્ધ હતી, બધી ભારતમાં આવી ગઈ છે. પણ જો તમને લેટેસ્ટ મોડલની ગાડી જોતી હોય, સારામાં સારી ગાડી જોતી હોય, તો એના માટેની પ્રાઇસ તમને વધારે પે કરવી જ પડશે. એવી રીતે આપણને જો શાશ્વત સુખ, શાશ્વત શાંતિ, શાશ્વત આનંદ જોતો હોય, કાયમી શાંતિ જોતી હોય, એકાગ્રતા ધ્યાનમાં ખૂબ આગળ વધવું હોય, તો એના માટેની કિંમત ચૂકવવી પડશે આ અભ્યાસ દ્વારા. એ કિંમત ચૂકવવા આપણે ત્યારે જ તૈયાર થશું જ્યારે આપણને ખબર પડશે કે ઓહો કેટલી મોટી વસ્તુ આપણને મળવાની છે. એના માટે
પૂર્વજન્મ અને કર્મવાદનો સિદ્ધાંત આ બંનેની ચર્ચા આપણે જે પ્રારંભ કરી હતી એ પૂરી કરવાની છે. જે થિયોરી ઓફ ઇવોલ્યુશનની વાત આપણે કરી હતી કે આજકાલ મોડર્ન જે બાયોલોજિસ્ટ એના માટે શું ધારે છે, પૂર્વજન્મ અને કર્મવાદ વિશેના આજકાલના સાયન્ટિસ્ટ હવે વૈજ્ઞાનિકો શનિવારે આપણે સાંજના 6:30 વાગે ફરીથી આ ચર્ચાને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. ધ્યાન દ્વારા આપણે અહીં વિરામ કરીએ.